चलो આપણે જોતા હતા 70 MCQ બરાબર. હવે MCQમાં હતું શું જોઈએ આપણે? ચલો પેજ નંબર બોલો તો બેટા. 362 70 MCQ આવ્યા. હવે MCQ કંઈક એવું છે, લખો વાંતિકડા. નીચે ચોક્કસ પરમાણુ માટે ઊર્જા સ્તરો દર્શાવ્યા છે. જ્યારે તંત્ર એક મિનિટ, ઊર્જા સ્તરો દર્શાવ્યા તો આપણે દોરીએ. 1 2 અને 3. આ છે E 7/3E અને આ છે 4E. હવે આગળ વાંચ. અને હા, આકૃતિમાં લખેલું છે કે ચોથામાંથી પ્રથમ ઉર્જા સ્તરમાં આવે તો તરંગ લંબાઈ λ1 છે. ચોથામાંથી પ્રથમમાં આવે એટલે આમ 4Eમાંથી Eમાં આવે તો λ1 છે. અને જ્યારે તંત્ર 7/3E ઉર્જા સ્તરમાંથી E ઉર્જા સ્તરમાં આવે એટલે અહીંયા આવે તો λ2 છે. તો હવે આગળ શું કીધું છે કેવું આવે તો λ2. બોલ બોલ. જ્યારે તંત્ર ચોથા ઉર્જા સ્તરમાંથી પ્રથમ ઉર્જા સ્તરમાં આવે ત્યારે λ1 અને જ્યારે 7/3E ઉર્જા સ્તરમાંથી E ઉર્જા સ્તરમાં આવે ત્યારે λ2 તરંગ લંબાઈના ફોટોનું સ્તર છે તો λ1/λ2. એ તમારે તરંગ લંબાઈનો ગુણોત્તર શોધવાનો છે. બહુ વધારે પડતું આમાં વિચારવાનું છે નહીં, 2 છે બરાબર. તરંગ લંબાઈ એટલે આપણે શું લખતા, આ જે પ્રકાશ આવે બરાબર, અંદર હું જોતો જ નથી, આ બે સ્તરનો જે ઉર્જાનો તફાવત હશે સિમ્પલ ખબર પડવી જોઈએ. ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ hc/λ1 બરાબર. પણ λ1 માટે કોનો તફાવત આવે? આ આવે એટલે 4E - E ઇઝ ઇક્વલ ટુ hc/λ1. તો λ1 ઇઝ ઇક્વલ ટુ hc/3E. આ λ1 આવી ગયું તમારું. λ1 ઇઝ ઇક્વલ ટુ hc/3E બરાબર. આવ્યું બેટા? હવે જો λ1 આવ્યું એવી રીતે બાજુમાં લઈ લે. ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ hc/λ2. પણ એ બેનો તફાવત લેવાનો, ડાયરેક્ટ કરી નાખો તફાવત. 7/3E - E 7/3E - E તો 4E/3 ઇઝ ઇક્વલ ટુ hc/λ2. તો ડાયરેક્ટ તમને λ2 મળી જાય ઇઝ ઇક્વલ ટુ hc/4E ઉપર આવી જશે λ2 બરાબર. તો છે આ 3hc/4E. ચલો 3hc/4E આ તમારો λ2 આવી ગયું. બસ હવે બંનેનો ગુણોત્તર લઈ લેવાનો, જાતે કરી નાખજો. બંનેનો ગુણોત્તર લઈ લેવાનો. ચલો 71માં વાંચ બેટા. ભાઈ એક મિનિટ જો 71માં આકૃતિ આપેલી છે બેટા બરાબર. પરમાણુ કયો છે કીધો નથી. પહેલી, બીજી, ત્રીજી, ચોથી, 4 ઉર્જા સ્તરો. તો તમને એમ કીધું છે ફોટોનનું ઉત્સર્જાય છે. કઈ સંક્રાંતિ વધારે ઉર્જાવાળો ફોટોન ઉત્સર્જાશે? દાખલો કરવાની જરૂર નથી બેટા. કઈ સંક્રાંતિમાં વધારે, એક વસ્તુ ધ્યાન આપજો. પહેલાં કયો જો હું કયા શબ્દ પર ધ્યાન આપું છું? એક આપ્યું છે વધારે ઉર્જા. હું કયા શબ્દ પર, બીજું કંઈ જોતો જ નથી. નીચે સોલ્યુશન જોવો જ નહીં, આકૃતિ સામે જ ખાલી ધ્યાન આપો. આકૃતિ જોવો છો ને બધા? હા, ખાલી આકૃતિ જુઓ. હું આકૃતિ જ જોઉં છું ખાલી બરાબર. નીચે સોલ્યુશન સામે નજર નથી નાખતો. સાચું કેવું છે? નથી નાખતો. વધારે ઉર્જા, તો વધારે ઉર્જાવાળો ફોટોન. વધારે ઉર્જા એટલે મારા મગજમાં એક શબ્દ આવે કૂદકો, મોટો. પહેલો મુદ્દો એ આવે. અને એમ કીધું છે ફોટોન ઉત્સર્જાય એટલે કઈ કક્ષામાંથી ઉત્સર્જાય? હા, મેન શબ્દ એ પર ધ્યાન આપો. ઊંચીમાંથી નીચે. હું આટલું યાદ કરું, ઊંચીમાંથી નીચે, ઊંચીનામાંથી નીચે. મારે 2 વસ્તુ જોવાનું. એક તો તમને દર્શાવતો હોવો જોઈએ ઊંચીમાંથી નીચેમાં. આ 4 છે બરાબર. પહેલો સંક્રાંતિ આમ આપી છે.
પછી બીજી આમ આપી છે. ભાઈ કંઈ અટવાતું હોય કંઈ ખબર ન પડે તો દીકરા પૂછજો. ફી ભરી હોય એણે એવું રાખવું છે ને આપણે કે એવું કંઈ નહીં. અને ફી બાકી હોય દીકરા એ પોતાની સ્વેચ્છાએ, કારણ કે જો તમે એપ્રિલથી ભણવાનું ચાલુ કર્યું છે અને હજી હવે ક્યાં સુધી અમારે ભણાવવાના છે એનું કાંઈ નક્કી નથી. બરાબર, તમે સૌથી વધારે ભણ્યા છો એટલે સૌથી વધારે ફી તમારે ભરવી પડે, પણ આપણે જેટલી નક્કી કરી એટલી ભરજો. હા કે ના? બોલ્યા નહીં કે? હા તો જો ફીની વાત આવે એટલે બધા હા એમ સર ભરી નાખીએ. મોટા ભાગે એમ કે બાકી છે ભરી જજો. હું હમણાં ચેક મંગાવું છું લિસ્ટ, પછી હું બધાને પકડું છું. ચલો વાંધો નહીં. આ આવ્યું તો આમાંથી સૌથી મોટો કૂદકો કયો લાગે તમને? સૌથી મોટો કૂદકો ઉર્જા વધારે હોવી જોઈએ. ઉર્જા જો આમ તમે ઉર્જા જોવા જાઓ તો આ પહેલો લાગે, કારણ કે સર છે કા, પણ આ તો શું થાય છે, આ નીચે આ પહેલી કક્ષા છે. હા, આ 1 બરાબર 1 2 3 4 આ તો નીચીમાંથી ક્યાં જાય છે? ઊંચીમાં જાય. તો આ જે દર્શાવે ને ઊંચી લખાઈ ગઈ, ઊંચી ને ઊંચી, બરાબર, એ સમજી જજો. પણ આ ક્યારે શક્ય છે? જ્યારે શું થાય તો આ શક્ય છે ભાઈ? હા, શોષણ થાય તો આ શક્ય છે. ધ્યાન રાખજો, શોષણ થાય ને તો આ શક્ય છે, એમને એમ નહીં. એટલે આ ભૂલ ન થવી જોઈએ. શોષણમાં આ શક્ય છે એટલે આ ન આવે. અને આ 3માં જોશો તો જો ઇઝીલી કરવું હોય એકદમ સ્પીડમાં, આટલી બધી ગણતરી ન કરવી હોય તો કોઈ પણ એક તત્વ લઈ લો. મોટે ભાગે સાચું જ પડે. આપણે હાઇડ્રોજન લઈ લો. આ આવે 13.6, આ આવે 3.4, માઇનસમાં આવશે બધા. આ આવે 1.51 અને આ આવે 0.85. હવે જોજો પછી તમને મોટો કૂદકો કયો દેખાશે ખબર? માં પહેલાં કહેશે છે મોટો કૂદકો આ છે, આ નો. હવે જો આ તફાવત, જો આ તફાવત કેટલો આવે? કેલ્સીથી થાય આ ગણતરી. આમાં તમારે આખી રીતે લાંબી ગણતરી ન કરવી પડે, સીધી. આ તફાવત કેટલો આવે? અંદાજે તફાવત 10.2. હા કે ના? તો બાળકો હવે આ બેનો તફાવત જો ઝડપથી કેલ્સી કરો. કેલ્સી ચોપડીને ભાઈ બીજા અવાજ આવે છે બેટા. 2.55 અને આનો કેટલો આવે છે? 0.66. તો કઈ ઉર્જા સૌથી વધારે થઈ ગઈ? ખબર પડી? આ ભલે આમ કૂદકો નાનો થયો, પણ બેટા આ જે પહેલા બે ઉર્જા સ્તરો છે ને એમાં ઉર્જાનો ગેપ બહુ મોટો હોય. જો એટલે હવે એ લોકો બીજું આવી ગયું. જો એમ કૂદકો મોટો એટલે દર વખતે પછી ઉર્જા વધારે એટલે આ રીતે પણ થાય. પેલામાં કેમ સાચું હતું? આપણે જો ખાલી લાઇમન લઈએ, આ સ્પીકર બંધ કરો ભાઈ. ખાલી લાઇમન લઈએ તો આપણે સાચું પડે. કેમ ખાલી લાઇમનમાં સાચું પડે? ખાલી લાઇમન લેવું તો બધા કૂદકો મારી છેલ્લે પહેલી કક્ષામાં જ આવે. બધા કૂદકો મારી છેલ્લે પહેલી કક્ષામાં જ આવે. પણ આમાં બધા પહેલી કક્ષામાં અલગ અલગ કક્ષા છે. જુઓ તમને એમ થાય તો સર પેલું આપણું બ્રહ્માસ્ત્ર ખોટું બન્યું. બ્રહ્માસ્ત્રમાં શું હતું? લાઇમન તો બધા લાઇમન માટે જ આવે. એટલે પહેલામાં, બીજામાંથી પહેલામાં, ત્રીજામાંથી પહેલામાં, ચોથામાંથી પહેલામાં, એમ બધા પહેલામાં જ આવે. જ્યારે આમાં એવું નથી. આમાં ગમે તે કક્ષામાં છે. એટલે જો આ લાઇમન આલ્ફા થાય, આ બામર, આ બામમાં એવો બામર બીટા થાય, આ પાર્શ્વન આલ્ફા થાય, એમ બધી અલગ અલગ રેખાઓ છે. એટલે આપણે આ રીતે ઉર્જા ચેક કરવાની. હું ડાયરેક્ટ આની કિંમત મૂકી દઉં એટલે અંદાજો આવી જાય મને. સમજ પડે શું મેં કેમ કર્યું એ? અંદર કરતાં આપણે અલગ જ કર્યું છે. અંદર ઉર્જામાં કે આરજેમાં પડ્યા જ નથી આપણે. ચલો આગળ. 71 પછી કયો આવે? 72. ચાલો 72મો વાંચ. હાઇડ્રોજન પરમાણુ માટે બ્રેકેટ શ્રેણીની મહત્તમ તરંગ લંબાઈ. ચલો અહીંયા તેના પહેલાં એવું બ્રેકેટ ચલો શું વિચારવાનું? એ લેમડા શું કીધું છે? મહત્તમ ને? મહત્તમ તરંગ લંબાઈ. લેમડા મેક્સિમમ. સ્પીકર બંધ કરતો તારું બેટા. બોલાય જાય રકમ પછી સ્પીકર બંધ કરી દે. મારું નથી ચાલુ સર. હા ભાઈ સ્પીકર કોનું ચાલુ છે દીકરા? ના ભાઈ બધાનું બંધ જ છે. નેન્સી સ્પીકર બંધ કર બેટા.
હવે થઈ ગયું. ચલો હવે અહીંયા ધ્યાન. બોલીને પછી તમારું કામ હોય તો સ્પીકર બંધ કરી દો દીકરા. ચાલો બ્રેકેટમાં શું આવે? લેમડા મેક્સિમમ. જોજો લેમડા મેક્સિમમ તો એ લોકો એમ કીધું છે, એક મિનિટ પાછું ઊંચું લે. હાઇડ્રોજન પરમાણુ માટે બ્રેકેટ શ્રેણીની મહત્તમ તરંગ લંબાઈ તો લેમડા મેક્સિમમ તો ઈ મિનિમમ આપણું જે બ્રહ્માસ્ત્ર હતું એ ઈ મિનિમમ. ઉર્જા નાનામાં નાની તો કૂદકો કેવો? કૂદકો બોલો. હા નાનો કૂદકો પણ બ્રેકેટ છે બ્રેકેટ. તો લાઈ બાપા 2 4 આવે 4. તો આવવાનું ક્યાં? ચોથામાં. પણ નાનો કૂદકો તો 5મામાંથી ચોથામાં. એટલે સૂત્ર આવડી ગયું. સૂત્ર આપણું આવડી ગયું. 1/λ = r કૌંસમાં 1/4² -1/5². ચલો આગળ દાખલો જાતે કરી લેજો. મારે તમને માત્ર આ જ સમજાવવાનું છે, બરાબર? આ બહુ અગત્યનું છે. આવા MCQ બહુ પૂછાય છે બેટા. પછી 73મો બોલ દીકરા. લાયમન શ્રેણીમાંની ન્યૂનતમ તરંગ લંબાઈ 911.6 એંગસ્ટ્રોમ છે. તો લાયમન શ્રેણીની મહત્તમ તરંગ લંબાઈ કેટલી? જો લાયમન માટે છે પહેલાં લેમડા મિનિમમ. હું બીજું બધું નથી સમજાવતો, હું ખાલી તમને એમ કહું છું લેમડા મિનિમમ. તો લેમડા મિનિમમ એટલે ઉર્જા મેક્સિમમ. ચલો કોઈને પૂછીએ આપણે. કિંજલ છે બેટા? કિંજલ ચલો વાંધો. કિંજલ નથી આમાં તો ટાઈમ. ભાઈ હાજરી ભૂલ નાખજો ને ભાઈ. આપણે પિનલ ને ઉભા રહ્યો. પૂજન કોણ? પણ મને મોઢું યાદ નથી આવતું. વાંધો નહીં, પછી આપણે જોઈશું. પૂજન ચાલ બોલ બેટા, શું આવે? ચલ જાઓ દે, ટાઈમ બગડે શું મારી રીતે કેવું સાંભળો. લેમડા મિનિમમ તો ઉર્જા મેક્સિમમ થાય. ઉર્જા મેક્સિમમ તો કૂદકો મોટો, બરાબર? હા. લાયમન તો લેમડા મિનિમમ તો ઉર્જા મેક્સિમમ તો કૂદકો મોટો, બરાબર? ચલો હવે પૂછું એમ બોલતા જાઓ. લેમડા મેક્સિમમ તો ઉર્જા મિનિમમ, કૂદકો નાનો. ચલો મોટો કૂદકો કહીએ. તો મોટો કૂદકો એટલે ક્યાંથી ક્યાં મારવાનો? લાયમન છે. લાયમન એટલે આવવાનું કઈ કક્ષામાં? આવવાનું કઈ કક્ષામાં? હું પૂછું એનો જવાબ આપો. આવવાનું કઈ કક્ષામાં? પહેલીમાં. તો અનંતમાંથી પહેલીમાં. અને નાના કૂદકામાં બીજામાંથી પહેલામાં. આવી ગયો? બસ હવે જાતે પછી લેમડાવાળું શોધી લેવાનું. આવડશે ને બેટા? એ દાખલો મારે તમને આ જ સમજાવવાનું છે. મારે બીજું કંઈ સમજાવવાનું નથી થતું. 74. ચલો બોલો 74માં દીકરા. નીચેનામાંથી કઈ રેખા હાઇડ્રોજન પરમાણુના વર્ણપટની બામા શ્રેણીની તરંગ લંબાઈ દર્શાવે છે? એક મિનિટ ખાલી સૂત્ર આપેલા છે. હવે સૂત્ર આપ્યા છે અહીંયા તેને આપો. શબ્દ લખો બામર. બામર એટલે યાદ આવું છે. લાઈ બા 2 આવે. બામર એટલે 2 આવે, બરાબર? તરંગ લંબાઈનું સૂત્ર તમને કીધું છે. તો અંદર જો મેં જુઓ તો કંઈ જ નહીં, સૂત્ર બધામાં 2 જ છે, બરાબર? પણ અંદર જો એક જ સૂત્ર સાચું આવે 1/λ = r કૌંસમાં 1 કયું છે? 1/બામર છે એટલે 2² - 1/n² આવે, બરાબર? પણ અહીંયા બધે લોચો એ લોકોએ માર્યો છે. સૂત્ર જો અલગ અલગ રીતે કર્યું છે. બીમાં લેમડા લખી નાખ્યું છે અને ઊંધું લખ્યું એટલે ખોટું છે. સીમાં આપણે એવું ન થાય કે સીધો ઊંધો આમ ચેન્જ કરી શકીએ, એમ સીધું ચેન્જ ન થાય કે આ ચેન્જ કરીએ એટલે કૂદીને ઉપર આવી જાય, એમ ન થાય. અને આરે નથી જો પાછો. અમુકને એમ થાય કે ક્રમ બદલી આમ ઊંધું કરી નાખીએ, એમ ન થાય. લસા લઈને પછી તમે વ્યસ્ત કરી શકો. એમને આવી બાદબાકીમાં તમે ડાયરેક્ટ વ્યસ્ત કરી શકો નહીં, એ ખોટું કહેવાય. એટલે સમીકરણ એ 2 ખોટા છે. એટલે 74માં. ચલો પછી 75.
લંબાઈ λ1 બામ્બર શ્રેણીની અને મહત્તમ તરંગ લંબાઈ λ2 લાયમન શ્રેણીની હોય તો તેમની વચ્ચેનો સંબંધ. એક જ મિનિટ બેટા, હું બેટરી ચાર્જ કરવા મૂકું છું ફોન, એટલે ધ્યાન નથી મારું. એક જ મિનિટ આપો મને, ખાલી વાયર ભેગા કરું છું બધા. ચલ બોલતી જા, પાછું બોલ. ચલ બોલ બેટા. જો લઘુત્તમ તરંગ લંબાઈ λ1 બામ્બર શ્રેણીની અને મહત્તમ તરંગ લંબાઈ λ2 લાયમન શ્રેણીની હોય તો તેમની વચ્ચે સંબંધ. જો 75મો કીધું છે લઘુત્તમ તરંગ લંબાઈ બામર અને મહત્તમ તરંગ લંબાઈ λ1 છે એ બામર માટે λ1 છે એ બામર માટે λ1 છે, પણ એ કેવી છે બામર માટે કેવી કીધી છે? લઘુત્તમ, λ મિનિમમ. બરાબર, λ1 છે એ બામરની λ મિનિમમ છે એવું કીધું છે. લઘુત્તમ તરંગ લંબાઈ λ1 બામર શ્રેણીની, એટલે λ1 એ બામર માટે ઓછામાં ઓછી તરંગ લંબાઈ છે અને λ2 એ લાયમન માટે λ2 એ લાયમન માટે શું ને બધા? λ2 એ લાયમન માટે λ2 લાયમન શ્રેણીની મહત્તમ તરંગ લંબાઈ એટલે λ મેક્સિમમ છે. આ λ1 છે એ બામણ માટેની λ મિનિમમ છે ને આ λ2 છે લાયમન માટેની λ મેક્સિમમ છે. આ બે ભૂલ ન થાય, આ આપેલું છે. હું બીજું કાંઈ ન જોઉં, મારું તો ધ્યાન અહીંયા જ થાય. λ1 λ મિનિમમ એટલે કૂદકો કેવો? ઈ મેક્સિમમ. હું આ બોલું જ છું, દર વખતે બોલું. λ મિનિમમ તો ઈ મેક્સિમમ, λ મેક્સિમમ તો ઈ મિનિમમ. તો આ મેક્સિમમ એટલે કૂદકો મોટો કૂદકો. બામર એટલે બીજો, એટલે બીજામાં એટલે કૂદકો ક્યાં આવશે? સોરી ક્યાંથી આવશે? અનંતમાંથી લાય બા બીજામાં. આ λ મેક્સિમમ તો ઉર્જા નાની, ઉર્જા ઓછી એટલે કૂદકો કેવો? નાનો. કઈ કક્ષા? લાયમન એટલે પહેલું, નાનો કૂદકો તો બીજામાંથી પહેલામાં. આવડશે? ખબર પડે છે? હવે બોલો ને, હું કેવી સાંભળો. આમાં ખબર પડી દીકરા? હવે આપણે લખવાનું શું? 1/, જો સાંભળો, 1/, ચલો હવે હું બોલું છું. એટલે આપણે આ મેં તમને કૂદકા લખ્યા, પછી સમીકરણ લખી નાખવાનું. આના માટે બામણ માટે લખો તો 1/λ1 = r કૌંસમાં 1/2² - 1/∞². 1/λ2 = r કૌંસમાં 1/1² - 1/2². સૂત્ર આવી ગયા. પછી જવાબ લાવી બેને સરખાવવાનું. કિંમત તમને આરના સ્વરૂપમાં બેમાં મળશે. બેમાં આરના સ્વરૂપમાં કિંમત લાવે એટલે ગુણોત્તર લઈ લેવાનું. સરખામણીનો સૌથી બેસ્ટ રસ્તો ગુણોત્તર. બાપુ ખબર પડી બેટા આમાં? ચલો હવે મેં તમને કીધેલું આ બહુ કામનું છે. આ બ્રહ્માસ્ત્ર તમારા વિપુલ સરનું, એટલે ધ્યાન રાખજો. અમુક વસ્તુ કહો ને કામનું એટલે એટલો વિશ્વાસ રાખવાનો. આ વાળ થોડાક ચાલ્યા ગયા છે ને, તમારા લીધે જ ચાલ્યા ગયા છે બધાને. ચલો હવે આવશે 76. ચલો બોલ બેટા 76. નીચેનામાંથી કયા સૂત્રો હાઇડ્રોજન પરમાણુના વર્ણપટમાં ટૂંકામાં ટૂંકી અને લાંબામાં લાંબી તરંગ લંબાઈઓ દર્શાવે છે? જો એક મિનિટ ખાલી નજર નાખો, બધા અલગ અલગ છે બેટા, બધા અલગ છે. નીચે જવાબ આમ ધ્યાન નહીં રાખતા, નકર આખી મજા મરી જાય. બધા અલગ છે બરાબર. એટલે અહીંયા એક વસ્તુ પહેલાં ખાલી લખી નાખીએ આપણે. પહેલાં કીધી છે કઈ તરંગ લંબાઈ કીધી છે? હાઇડ્રોજન પરમાણુ વર્ણપટમાં ટૂંકામાં ટૂંકી અને લાંબામાં ટૂંકી અને લાંબામાં લાંબી. એટલે 76મો છે આપણો. 76મો ટૂંકામાં ટૂંકી એટલે લેમ્બડા મિનિમમ એટલે ઉર્જા મેક્સિમમ થાય. હા, તો કૂદકો મોટો, તો સૌથી મોટો કૂદકો ઉર્જા મેક્સિમમ, તો મોટામાં મોટો કૂદકો હા અનંતમાંથી પહેલામાં આવે. અનંતમાંથી પહેલામાં બરાબર. અને પછી લેમ્બડા મિનિમમ કીધું છે. અલગ અલગ કક્ષા. લેમ્બડા મેક્સિમમ કીધું છે તો ઉર્જા મિનિમમ થાય. ઉર્જા મિનિમમ તો કૂદકો આ મોટો હતો તો આમાં કૂદકો નાનો. હવે કૂદકો નાનો એટલે ઉર્જાનો તફાવત નાનો હોવો જોઈએ. ઉર્જાનો તફાવત નાનો કૂદકો એટલે ઉર્જાનો તફાવત નાનો હોવો જોઈએ. નાનો કૂદકો તો ચલો જો અંદર હવે કૂદકા જો કયા છે જો
એક આપ્યું છે પાંચમામાં પાંચમામાંથી હવે ચલો આપણે કક્ષા દૂર નાખીએ ખાલી તમારી માટે આ ન્યુક્લિયસ 1 2 3 4 5 6 બરાબર. હવે આમાં પહેલાં તમને કયા કયા કૂદકા આપ્યા છે? એક તો ઇન્ફાઇન પહેલાંમાંથી એટલે તમારે આમ શાંતિથી તમે જુઓ ને બેટા તો એક જ આ એક સોલ્યુશન લેશો ને ત્યાં તમારો જવાબ આવી ગયો. જો વિકલ્પો બીજા ચેક કરવાની જરૂર છે જ નહીં. જો હા કે ના, વિકલ્પો બીજા ચેક કરવાની જરૂર છે નહીં. ચલો ભાઈ હાજરી પૂરી નાખો તો બે જણા બંને છોકરા હાજરી પૂરી નાખો. ચલો હવે વિકલ્પ ચેક કરવાની જરૂર નથી પણ જો એક આપ્યું છે પાંચમામાંથી છઠ્ઠામાં. તમારે જો આને સ્પીડમાં કામ કરવું હોય ને બેટા તો આ આંકડા મેં તમને આગળ કીધેલા 13.4 આ ખાલી સમજાવું છું. -3.4 સોરી 13.6 6 હા 6 3.4 -1.51 0.51 પછી 0.85 આટલા તો મેં યાદ રાખ્યા છે. આ કદાચ 0.5 જો તો આ કેટલું આવે છે 0.54 એટલે 5 મને યાદ છે 0.54 અને આ છેલ્લો યાદ નથી મને 0.37 કેલ્સી લઈને જ બેસો બેટા 0.37 આ વસ્તુ અંદર છે જુઓ બરાબર. બસ હવે તમને કૂદકા જુઓ તો આપણે તો આમાં જ કમ્પેર કરવાના. એક ઇન્ફાઇનાઇટ આવે અનંત તો પહેલું તો તમારે ક્લિયર થઈ ગયું. બીજા કૂદકા ગયું બીજામાંથી ઇન્ફાઇનાઇટમાં જો પહેલાં ઇન્ફાઇનાઇટમાંથી પહેલાંમાં એક આ છે તો એ થઈ જશે તમારું 13.6 એ ઉર્જા આટલી થાય બરાબર 13.6. પછી હું બધા લાઇનમાં જ લઉં છું બધા કૂદકા તમને સમજાવી દઉં. એ 13.6 પછી બીજો જુઓ એટલે પછી આપ્યું પાંચમામાંથી છઠ્ઠામાં કેલ્સી ફટાફટ પાંચમામાંથી છઠ્ઠામાં એટલે આ કૂદકો થાય. આ છઠ્ઠામાંથી સોરી પાંચમામાં તો કયો થયા ઉર્જાનો તફાવત બોલો 0.54 ગુણ્યા હા બોલો ફટાફટ 0.17 આ પહેલો વિકલ્પ આવ્યો. પછી બીજો ઇન્ફાઇનાઇટમાંથી બીજામાં એટલે અહીંયા આવે તો એ તફાવત થશે 3.4 બરાબર. અને એમાં બીજો કીધો છે ઇન્ફાઇનાઇટમાંથી પાંચમામાં આમાં બીજો વિકલ્પ એમ આપ્યો છે ઇન્ફાઇનાઇટમાંથી પાંચમામાં તો એ તફાવત થાય 0.54. હાઇડ્રોજન માટે છે તમે આ લખી શકો બરાબર. બીજા માટે તમે આ લખી ન શકો. આ હાઇડ્રોજન માટે છે એટલે જ તમે આ રીતે લખી શકો બેટા. હવે જોઈએ આગળ પછી 0.54 પછી કયું આપ્યું છે એ આવી ગયું. પછી ત્રીજામાંથી ચોથામાં 1 2 3 સોરી ચોથામાંથી ત્રીજામાં એટલે આ તાનો તફાવત કેટલો થાય 0.66. પછી આપેલો છે પાંચમામાંથી ચોથામાં તો પાંચમામાંથી ચોથામાં આનો તફાવત કેટલો થશે 0.31. ટૂંકમાં ચાલો જુઓ તો સૌથી પહેલાં તમારે કરવાનું છે લેમ્ડા મિનિમમ તો ઉર્જા મેક્સિમમ તો એ જો વિકલ્પ આપણને મળી ગયું ઉર્જા મેક્સિમમ. બીજું કીધું છે લેમ્ડા મેક્સિમમ તો ઉર્જા મિનિમમ તો ઉર્જા મિનિમમ જોઈ લો બધા ચેક કરો સૌથી મિનિમમ ઉર્જા આ છે. આવ્યો આંકડા યાદ હોવા જોઈએ. આટલો બધો ટાઈમ ન લેવાનો હોય પણ આ સમજૂતી જો આ એક જ માં કામ પતી જતું હોય. ઉર્જા તમને લેમ્ડા તમને મિનિમમ કીધું ને ઉર્જા મેક્સિમમમાં તમારું કામ પતી જતું હોય તો પછી બીજામાં પડવાનું નહીં. એક જ વિકલ્પ કહીને આગળ વધી જવાનું. આ તો મારે તમને સમજાવવાનું છે એટલે હું તમને બધું વિચારીને કહું છું. ખબર પડે છે બેટા? ચલો 77 વાંચો. લાયમન શ્રેણી અને બામર શ્રેણીની શ્રેણી લિમિટની આવૃત્તિઓનો તફાવત એક પ્રથમ રેખાની આવૃત્તિ. આ શ્રેણી લિમિટ શબ્દ આપણા માટે નવો આવ્યો છે શ્રેણી લિમિટ. તો શ્રેણી લિમિટ આવૃત્તિ કીધી છે પણ હું પહેલાં શ્રેણી લિમિટ આપણે આવૃત્તિ કરતાં આપણે એક કામ કરીએ. શ્રેણી લિમિટ આવે ને એટલે કૂદકો યાદ રાખવાનો અનંતથી કક્ષામાં આવે અનંત કક્ષામાંથી કૂદકો આવે. કૂદકો ક્યાંથી આવે અનંત કક્ષામાંથી કૂદકો મારવાનો શ્રેણી લિમિટ કી એટલે. પહેલાં કીધું છે લાયમન તો ચલો લાયમન માટે ક્યાં આવે
લાયમન હા અનંતમાંથી એકમાં અને બામર માટે અનંતમાંથી બેમાં બંને માટે આ કૂદકા માટે આની લેમડા શોધો અને આની લેમડા શોધો પછીનું વ્યસ્ત કરી એની આવૃત્તિ શોધી લેવાની અને એ બે આવૃત્તિને શું કરવાનું છે તફાવત આવૃત્તિનો તફાવત ખાલી જગ્યા શ્રેણીની પ્રથમ રેખાની આવૃત્તિ જેટલો છે એ આવૃત્તિઓનો તફાવત કીધો. ચલો આ મારે 1 મિનિટ 10 મિનિટ બાકી છે ભાઈ બરાબર 10 મિનિટ બાકી છે પીરિયડ પતે ને 10 મિનિટ પછી એટલે આપણે કેટલા વાગશે 34 ને 10 45 થશે એટલે 45 55 પાછા જોડાજો બરાબર ના અત્યારે ને અત્યારે ચાલુ રાખો બંધ થાય પછી 55 જોડાજો 10 મિનિટ પછી જોડાવાનું 10:55 જોડાવાનું બંધ થાય પછી હજી 10 મિનિટ બાકી છે 10:55 જોડાવો જો આ મેં તમને કીધું આ મેં ઉર્જાવાળું કીધું પણ એ લોકોએ ચલો પહેલાં એક કામ કરો આવૃત્તિનો તફાવત કીધો છે તો 1/λ લાયમન માટે લઈ લો લાયમન માટે એલ કરી નાખું છું તો 1/λ ઇઝ ઇક્વલ ટુ આર કાઉન્સમાં 1/1² માઇનસ 1/∞² અને આવૃત્તિ આવે તો ચલો એક કામ કરીએ આવૃત્તિનો તફાવત કીધો છે ને તને આવૃત્તિમાં ફેરવો તો આપણું સૂત્ર શું આવે સી ઇઝ ઇક્વલ ટુ એફ લેમડા સી ઇઝ ઇક્વલ ટુ એફ લેમડા તો એફ ઇઝ ઇક્વલ ટુ સી બાય લેમડા ઓકે તો આના પરથી હું ખાલી મારે આવૃત્તિ બનાવવું છે ને મારે આ સૂત્રનો ઉપયોગ કરીને મારે આવૃત્તિ બનાવવું છે એટલે હું શું કરું છું મારે આવૃત્તિ બનાવવું છે એટલે હું શું કરીશ સહેજ આને સી વડે ગુણી નાખીશ સહેજ એટલે આખું જ બંને બાજુ તો આર સી કાઉન્સમાં તો એમ નહીં 1/1² માઇનસ 1/∞² આવ્યું આ પહેલું આવ્યું એટલે આ થઈ ગયું તમારું એફએલ લાયમન માટે આરસી 1/1² માઇનસ 1/∞². હવે આ રીતે ટૂંકમાં લખી નાખું છું ટૂંકમાં આ લાયમન માટે કર્યું આપણે પછી બામર માટે કરવાનું છે તો એફ બી ઇઝ ઇક્વલ ટુ આરસી 1/2² માઇનસ 1/∞². આવ્યું આ સમજૂતી માટે નકર ડાયરેક્ટ ખાલી સી વડે ગુણવાનું યાદ રાખવાનું. તફાવત કોને કીધું છે કે લાયમન શ્રેણી અને બામર શ્રેણીની લિમિટ આવૃત્તિનો તફાવત એટલે આ બેની આવૃત્તિનો તફાવત એટલે એફએલ માઇનસ એફસી એફએલ માઇનસ એફસી એફએલ એટલે જો ધ્યાનથી જોશો તો આરસી કોમન નીકળી જશે ડાયરેક્ટ થોડુંક સ્ટેપ ઓછું કરું છું આરસી કોમન નીકળે તો અંદર વધે શું આરસી કોમન નીકળે તો આરસી કોમન નીકળે તો વધે શું હા અવાજ નથી આવતો મેં કીધું બધા ચાલ્યા ગયા કે હું હજી તો મેં વાર કીધી છે આ એમ 1 માઇનસ ભલે 1/1² માઇનસ 1/2² કારણ કે આ માઇનસ 1/∞² પછી આ પાછું માઇનસ લખો તો માઇનસ 1/2² માઇનસ પ્લસ એટલે આ બે ઉડી જાય હા આવી ગયું તો આ કઈ કક્ષામાં આવ્યો પહેલી કક્ષામાં ક્યાંથી બીજામાં તો લાયમન શ્રેણી થઈ ગઈ લાયમનમાં બીજામાંથી પહેલામાં તો લાયમનમાં બીજામાંથી પહેલામાં એટલે કયો કૂદકો થઈ ગયો તમારો બીજામાંથી પહેલામાં પહેલો કૂદકો એટલે પ્રથમ રેખા મળે પ્રથમ વર્ણપટ રેખા ના કૂદકો કયો કહેવાય પહેલો તમને મળે પ્રથમ વર્ણપટ રેખા એમ ચલો આગળ પછી એના પછીનું 78માં જો કયું સમજાવો બેટા કે આ કે આ કઈ નથી કર્યું આ 1/λ આ 1/λ 1 છે કે નહીં લેમડા એલ છે જો પછી મેં એવું કર્યું મારે આવૃત્તિ લાવવાની હતી પણ આવૃત્તિનું સૂત્ર શું આવે એફ ઇઝ ઇક્વલ ટુ સી બાય લેમડા આવૃત્તિનું સૂત્ર આવે એફ ઇઝ ઇક્વલ ટુ સી બાય લેમડા તો મેં સી વડે બંને બાજુ ગુણી નાખ્યું તો સી બાય લેમડા એલ તો એફ એલ થઈ જાય આવું હતું લેમડા એલ એટલે કે લાયમન માટે તરંગ લંબાઈ તો સી બાય લેમડા એલ તો એફ એલ લાયમન માટેની આવૃત્તિ આવી ગઈ તો જેમ લાયમન માટેની આવૃત્તિ આર ગુણ્યા સી અને બેઠું આવે એમ ટૂંકમાં બામણ માટેની આવૃત્તિ એફ બી ઇઝ ઇક્વલ ટુ આર સી ગુણ્યા બેઠું આવે ખાલી બામણ એટલે અહીંયા 1/2² આવે પછી અંદર શબ્દ વાપરેલો છે રકમમાં બંનેના તફાવત તો બંનેનો તફાવત લીધો એટલે મેં એફએલ માઇનસ એફસી કર્યું એફએલ માઇનસ એફસી એફએલ આવ્યું અને સોરી એફસી લખ્યું કે મેં એફસી ને બેટા એફબી બામણની આવૃત્તિનો તફાવત
તો એફએલ એટલે આવ્યું જોજો આરસી 1/2² માઇનસ 1/∞² પહેલાં આરસી કોમન કાઢી લીધા તો 1/2² માઇનસ 1/∞² વચ્ચે માઇનસ છે એટલે -1/2² માઇનસ માઇનસ પ્લસ 1/∞² આ માઇનસ અને આ પ્લસ એટલે એ બે ઉડી જશે. ન ઉડાડો તો એ 0 છે, એમને નીકળી જાય, કોઈ ફરક ન પડે. ઉડાડો તો બરાબર છે, ન ઉડાડો તો કોઈ ફરક ન પડે, કેમ બે 0 જ છે બરાબર. એટલે એ બે 0 થઈ ગયા એટલે આ કિંમત આવી. તો આ હું આવ્યું 1/1² માઇનસ 1/2². તો આ સૂત્ર કોના માટે આવે? છેલ્લે આવે છે કઈ કક્ષામાં? પહેલી કક્ષામાં. એટલે આ પદ શું કહેવાય? આ કે શું કે બીજામાંથી પહેલામાં આવ્યો. આ પદ કે શું? બીજામાંથી પહેલામાં આવ્યો. તો બીજામાંથી પહેલામાં આવ્યો તો પહેલામાં આવે એટલે લાયમન. પણ બીજામાં લાયમન માટે યાદ કરો આપણે આવ્યું આ ગોળ દોરો આમ, તો આ ન્યુક્લિયસ હોય તો આ લાયમન એટલે આ પહેલી કક્ષા, આ પહેલો કૂદકો. બીજામાંથી પહેલામાં તો લાયમન આલ્ફા કહેતા, ત્રીજામાંથી પહેલામાં તો લાયમન બીટા કહેતા, પછી ચોથામાંથી પહેલામાં તો લાયમન ગેમા કહેતા. એટલે આ પહેલો કૂદકો એટલે પ્રથમ વર્ણપટ રેખા મળે. આ બીજો કૂદકો હોત તો બીજી વર્ણપટ રેખા મળે. તમને એમ પૂછ્યું છે કયા શ્રેણીની કઈ વર્ણપટ રેખા? તો પહેલી કક્ષામાં આવે એટલે લાયમન શ્રેણીની, બીજામાંથી આવે એટલે પહેલો કૂદકો છે એટલે પ્રથમ વર્ણપટ રેખા મળે. મસ્ત MCQ છે. પડી ખબર મુનશે? ચલો ભાઈ, આવું કંઈ હોય તો કહેતા રહેજો બેટા, કારણ કે મને એમ જ લાગે છે કે મેં બધું સમજાવ્યું, પણ કંઈ રહી ગયું હોય તો પૂછી લેવાનું, વાંધો નહીં બેટા. ચલો હવે આગળ બોલો. ક્યાં હતા આપણે? 78. શું કરશું 78માં? બોલો. એક જ મિનિટ. બોલો 78. રકમમાં જ આકૃતિ આપેલી છે. એક મિનિટ જોઈ લઈએ પહેલાં. આકૃતિ આપી નથી બરાબર. આ CBSE PMTમાં 1900 નથી આવી એટલે આકૃતિ આમ આપણે જોવાની નથી. પણ એ લોકોએ જે એટલે મેં રકમ એટલે જ વાંચી કે આકૃતિ આપીશ કે નહીં પહેલાં, કારણ કે આકૃતિ આપણે દોરવાની છે, એ લોકોએ આપી નથી બરાબર. તો આકૃતિ હું નથી દોરતો, પહેલાં એ લોકોએ લખેલી રકમ હું અંદરથી જ જોઈ લઈશ, કારણ કે કિંમતો છે. 3 ઉર્જા સ્તરો છે E, B અને C બરાબર. એની ઉર્જા અનુક્રમે EA, EB અને EC છે, જેમાં સૌથી આમ જાવ એમ ઉર્જા ક્રમશઃ વધતી જાય છે. એટલે આ વધારે ઉર્જાવાળા છે ને આ પેલા બે ઓછી ઉર્જાવાળા છે. હવે આગળ જોઈએ. પછી શું કીધું છે? 3 સંક્રાંતિ. પહેલાં આ દોરીએ. આ ઉર્જા સ્તર સૌથી નીચે આવશે, તો નીચે લઘુત્તમ ઉર્જા સ્તર આ E.